અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગની જ્વાળાઓ હવે ગુજરાતમાં ઉદ્યોગને પણ દસાડી રહી છે. સાબરકાંઠાનો ધમધમતો સિરામિક ઉદ્યોગ આ યુદ્ધના કારણે આર્થિક સંકટમાં સપડાયો. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા 5 લોકો મોટા સિરામિક એકમોના તાળા લાગી ગયા, જેના કારણે હજારો શ્રમિકોની રોજીરોટી પણ છીનવાઈ છે. અને આવો જોઈએ કરોડોનું ટર્નઓવર અટકી પડ્યું છે. આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. હું એક શ્રમિક છું. સિરામિક કંપનીમાં શ્રમિક તરીકે કામ બજાવું છું. અત્યારે હિંમતનગર તાલુકાની 5 જેવી કંપનીઓ છે જે ગેસ પાઇપલાઇન બંધ હોવાથી અથવા તો ગેસ બંધ હોવાથી બધી કંપનીઓ પડી ભાગેલી છે. હિંમતનગર આજુબાજુના લગભગ 2500 વર્કરો કામ કરે છે. દરેકની રોજગારી ઉપર સંકટ છે, જેથી કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે શ્રમિકો વિશે વિચારી કંપનીઓને રાહત પેકેજ આપવું જોઈએ અથવા તો ગેસ લાઇન પૂરો પાડવો જોઈએ, જેથી કરી અમારા ઘરનું પણ ચાલે અને દરેકનું રોજગાર ચાલે. નમસ્કાર, હું મુકેશ ગોસ્વામી સિગ્નોવા સિરામિક શ્રમિક તરીકે કામ કરું છું. જેથી આ ગેસ લાઇન જે બંધ થઈ ગઈ છે આપણી અને જે સિરામિકો બંધ થઈ છે એના કારણે કંઈક શ્રમિકો બેરોજગાર અને રોજગારી માટે આજે બહુ આફત આવી ગઈ છે. જે લોકોને છોકરાઓને ખવડાવવું પીવડાવવું અને ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. આજે આ કમસે કમ હિંમતનગરની અંદર 5-6 કંપનીઓ ચાલુ છે, એ બધી સિરામિકો બંધ થવાના કારણે બહુ મોટો બેરોજગારનો આફડો ફાટી ચૂક્યો છે હિંમતનગરની અંદર. જેથી કરીને આપણા શ્રમિકોને બૈરા છોકરાઓને ઘર ચલાવવું, આ બધું કેવી રીતે ચલાવવું, સ્કૂલની ફી અને આર્થિક ખર્ચા કેવી રીતે ઉપાડવા, એ બહુ મોટી આફત ઊભી રહી છે. જેથી સરકારશ્રીને અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ વિશે અમે કોઈ પ્રકારનો સોલ્યુશન લાવીને અમને રોજગારી અપાવો, એવી અમારી દરખાસ્ત છે. હિંમતનગર સાબરકાંઠાથી મેન્યુફેક્ચરિંગ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટનો હું માલિક છું. અને સાબરકાંઠાની અંદર આજથી 10 વર્ષ પહેલાં 25 થી 30 યુનિટ ધગધગતા હતા અને ધીરે ધીરે બધા યુનિટ બંધ થઈ ગયા, જેના કારણે બેરોજગારી વધી છે. અને અત્યારે એઝ ઓન ટુડે 5 યુનિટ ચાલે છે. એમાં બી ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થવાથી એનો ગેસનો સપ્લાય બંધ થઈ ગયો છે અને એક યુનિટમાં 500 થી 600 માણસો કામ કરી રહ્યા છે, તે બેરોજગાર બનેલા છે. હવે ધીરે ધીરે આ કેટલા દિવસ ચાલશે કોઈ નક્કી નથી. અને બેંકના ફાઇનાન્સથી આ યુનિટો બધા ચાલતા હોય છે, એમના ઇન્સ્ટોલમેન્ટ વ્યાજ ભરવાનો બી મોટો પ્રોબ્લેમ છે. અને આ લોબુ યુદ્ધ ચાલે તો ઇન્ડસ્ટ્રીઝ બિલકુલ બંધ થઈ જાય અને બેરોજગાર માણસોને બહુ મોટી તકલીફ ઊભી થાય. એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે સરકારને આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કંઈક આમાં જલ્દી ઉકેલ આવે એ માટે કંઈક એના માટે પ્રયત્નો કરવા જોઈએ. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.